હેલો મિત્રો, તો સ્વાગત છે મારો એક નવા બ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છે ગામ ગુંદાળા। ત્યાં બાલુ બાપા છે તે ઘણા વર્ષો રક્તપિત્તની બીમારીથી પીડિત છે। તેનું આજે મકાન બનાવવાનું છે। તો આજે આપણા ગુજરાતના કજુભાઈ એવા નીતિન જાની આજે અહીંયા આવ્યા છે। આ છે આપણા બાલુ બાપા, અહીં તમે જોઈ શકો છો। બાજુમાં છે તે ભરતભાઈ છે, તે બાલુ બાપાનું ફ્રીમાં ટ્રીટમેન્ટ કરે છે ડેલી। ગામે જે ભાવથી મને જે પ્રેમ આપ્યો છે, તમામ ગામના લોકોની એવી ઈચ્છા છે કે આપણું ઘર બને। દુઃખી પરિવાર છે, ઘણા ટાઈમથી હેરાન થાય છે, એટલે આજે આ ગામમાં આવ્યા છે, ગુંદાળા ગામની અંદર, અને એમનું ઘર બનાવીએ છીએ। સરસ મજાનું એમનું ઘર બનાવશું। અને દાદાની જે બીમારી છે, જે રક્તપિત્તની બીમારી છે, આપણે અમદાવાદ સુધી એમની હોસ્પિટલની સારવારનો તમામ ખર્ચો ઉપાડશું, અને તાત્કાલિક ધોરણે આપણે એમને હોસ્પિટલ પર રવાના કરવાના છીએ। એટલે બસ આ છે। ગુજરાતે દિલથી આવકાર્યું છે કે તમે આમનું ઘર બનાવો। એટલે ગામની અંદર જ્યારે હું આવું છું, ગામની અંદર આખું ગામ, સમસ્ત ગામ ભેગું થાય છે અને બધા સાથે મળીને કહે છે કે આમનું ઘર તમે બનાવો। તમે જેટલા જુઓ, કેમ છો, મજામાં? 30-40 કિલોમીટરથી આવ્યા બધા, આજુબાજુમાં 30-40 કિલોમીટરથી ખાસ આવ્યા છે। અને ખાસ તો મને મળવાનું તો કારણ છે જ, પણ હરેક લોકોની એક એવી ભાવના કે આ જે પરિવાર છે એમનું ઘર બને, ભાવથી ઘર બને। એટલે આપણે એમના ઘર બનાવવાની શરૂઆત કરશું। અને તમામ જેટલા ગુજરાતી છે તમામને કહીશ કે તમારી આજુબાજુમાં જે જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરો, પ્રેમ કરો। હરેક લોકોને કહું છું કે 10 રૂપિયા કમાતા હો તો 4 રૂપિયા તમારી આજુબાજુમાં જે પણ ગરીબ હોય એમના માટે વાપરો। આમના માટે આપણે ઘર બનાવીએ છીએ। અને ખાસ આજે દીકરીએ જે વાત કીધી મને બહુ ટચ થઈ ગઈ। મને મારું ભણવાનું છોડી દીધું, મારું સપનું હતું ભણવાનું, એ ભણવાનું સપનું મેં મૂકીને મા બાપની સેવા કરી છે। એટલે આવી દીકરીઓ, આવી બહાદુર દીકરી ગુજરાતની અંદર છે, એ અમને પ્રાઉડ છે। ને એમનું ઘર આપણે બનાવીએ છીએ બહુ ભાવથી, પ્રેમથી। જેસીબીને આપણે બોલેલી, જેસીબી ક્યાં છે? આવી ગયું છે? આપણે છે ને, જો આ જગ્યા છે ને, એ તમને વેમ પડતો હોય ને એટલે એ જગ્યા મૂકી દઈએ આપણે। આપણી સાથે મેડિકલ સ્ટાફ છે। આ દાદાનું ડ્રેસિંગ થતું એ ડ્રેસિંગ કરતા આવે। એટલે આ ભાઈને હું એ જ પૂછું છું કે ભાઈ આમને રક્તપિત્તની બીમારી છે તો કેટલી સંભાવના છે, પોસિબિલિટી કેટલી છે આમની? સારું, આવા પેશન્ટ કેવી રીતના કે રોજના માટે ડ્રેસિંગ કરો ને તો આ શક્ય છે, મટવાની શક્ય થઈ જાય। આમને આપણે અમદાવાદ લઈ જઈએ મોટા હોસ્પિટલની અંદર ને જે આંગળા ખરી ગયા ને એ પાછા નથી આવવાના। એટલે આનું રોજ ડ્રેસિંગ થાય તો પોસિબિલિટી છે સારા થવાની। આમ જઈને આમ ફેરવી નાખો, બસ મૂકી જાઓ। આનો જેટલો સામાન છે ને એ બધો કચરામાં જ નાખજો। આ ભેગું નત્ર આપણે બધું નવું લઈ દેવું, અને આના લીધે હેરાન થાય। બધી વસ્તુ આપણે નવી લેવું, કપડાં, લતા, સામાન, બાસણ બધું આપણે નવું લેવું।
ભાઈ જેસીબીનું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે અને ઘરમાં અમે બધાએ મળીને એવો નિર્ણય લીધો છે કે ઘરની અંદર એક પણ સામાન, પથ્થર હોય, કપડાં હોય, લત્તા હોય, જે હોય, કોઈ પણ સામાન આપણે વાપરવાનો નથી, યુઝમાં નથી લેવાનો. કેમ કે આ લોકોની માન્યતા છે કે ભાઈ આ જે સામાન છે કે આ ઘર છે એના લીધે આ બધી પ્રોબ્લેમો કે બીમારીઓ આવી છે ઘરની અંદર. એટલે મેં પોતે એવો નિર્ણય લીધો છે કે અહીંયા એક પણ એક આપણે ખીલ્લી પણ અહીંયા વાપરવાની નથી. બધી વસ્તુ આપણે નવી વાપરશું, નવી જગ્યા પર નવી શરૂઆત કરશું, જેથી કરીને હસબન્ડ, વાઈફ અને એની દીકરીનું જે જીવન છે આવનું રહે, સારું રહે, સુખમય રહે. એટલે આજ માટે આટલું છે. તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. ભાઈ આજે જે ગામ વાળે પ્રેમ આપ્યો છે ને, હું ગામની બહાર નીકળ્યો કે મેં મારું મન જાણે છે. એટલે આ ગુંદાળા ગામ છે ભાઈ, હું અહીંયા જ છું. બરાબર, એક મિનિટ દાદા, હવે 10-15 દિવસ અહીંયા જ છું એટલે બધાના ફોટા પડ્યા.